બધાને પ્રણામ કરું છું. નમઃ પરમહંસાય સ્વાદિચરણ ચિન્હ મકરંદાય ભક્તજન માનસ નિવાસાય શ્રી રામચંદ્રાય શ્રી રામા પુરુષોત્તમા નરહરિ નારાયણ કેશવા ગોવિંદ ગરુડધ્વજે ગુણનિધિ દામોદર માધવ હે કૃષ્ણ કમલાપતિ યદુપતિ સીતાપતિ શ્રીપતિ વૈકુંઠાધિપતિ ચરાચરપતિ શ્રી લક્ષ્મીપતિ પાહિ મામ આદો રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણહનનમ એતत् શ્રીરામાયણમ આદો દેવકી દેવગર્ભજનમ ગોપીગ્રહે વર્ધનમ માયાપૂતનાદિજીવિતાપરહરણમ ગોવર્ધનાધારણમ કંસાછેદનમ કૌરવાદિહનનમ કુંતે સુતાપાલનમ એતत् શ્રીમદ્ભાગવતપુરાણકથિતમ શ્રીકૃષ્ણલીલાપહમ હે રામચંદ્ર જનરક્ષક રામભદ્ર શ્રી શ્રીનિવાસ પુરુષોત્તમ રાજરાજ લોકેશ વિશ્વભયસૂદન મામનાથ સંસાર દુઃખ ગહનાથ રઘુવીર રક્ષ નાન્યસ્પૃહા રઘુપતે હૃદયસ્મદીયે સત્યમ વદામિ ચ ભવાન અખિલાંતરાત્માં ભક્તિં પ્રયચ્છ રઘુમુંગવનિર્ભરામિ કામાદિદોષરહિतं કુરુ માનસં ચ અતુલિતબલધામં સ્વર્ણશૈલાભદેહં દનુજવનકૃશાણં જ્ઞાનિનામ અગ્રગણ્યં સકલગુણનિધાनं વાનરાણામધીશં રઘુપતિવરદૂतं વાતજાतं નમામિ ઉલ્લંઘ્ય સિંધો સલિલં સલીલં યશોકવહની જનકાત્મજાયા આદાય તેનેવ દદાહ લંકાં નમામિ તાં પ્રાഞ്જલિરાજનેયં સર્વેપી સુખિનઃ સન્તુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમ અવાપ્નુયાત दीन दयाल विरद संभारी हरऊ नाथमं संकट भारी मंगल भवन अमंगलहारी द्रमुसुद सतजिर्विहारी मानसं वाचकं पापं कर्मणा समुपार्जितं श्रीरामस्मरणेनेव तत्क्षणा नश्यति ध्रुवं श्रीरामरत्नमहं वन्दे चित्रकूटपतिं हरिं कौशल्या सुक्तिसंभुतं जानकीकण्ठभूषणम् અખંડાનંદ બોધેન શિષ્ય સંતાપાપ હારિણો પરમાનંદ રૂપેણ તસ્મે શ્રી ગુરુવે નમઃ. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. નીલાંબુજસ્યામલકોમલાંગમ સીતા સમારોપિતવામભાગમ પાણો મહાસાયકચારુચાપમ નમામિ રામં રઘુવંશનાથમ ભવાબ્ધિપોતમ ભરતાગ્રજંતમ ભક્તપ્રિયમ ભાનુકુલપ્રદીપમ ભૂતાત્રિનાથમ ભુવનાધિપત્યમ ભજામિ રામં ભવરોગવેદમ લોકાભિરામં રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણં પ્રપદ્યે સખેતિ મત્વા પ્રસભં યદુક્તમ. हे कृष्ण हे यादव हे सखेति अजानिता महिमा तवेदं मया प्रमादात् प्रणयेन वापि कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीरामचन्द्रेति समर्पयामि. श्री सीतारामचन्द्रार्पणमस्तु. ખૂબ એટલે અસીમ કૃપાનું કંઈક ફળ છે કે આજે આ 19 વર્ષથી સત્સંગ ચાલે છે. આપણે પણ બધા ઠાકુરે બધાને
ઘણી મુસીબતોમાંથી પાર લાવીને પણ સાબિત રાખ્યા છે, તો ઠાકુરની અસીમ કૃપાથી વિશેષ કાંઈ નથી. અને આ કૃપા આપણા બધા ઉપર સદાય વરસતી રહે એવી ખૂબ પ્રાર્થના છે. 19 વર્ષની આ જાત્રામાં જે કાંઈ ઠાકુરે મારી કોઈ લાયકાત નથી આને કેવડાવ્યું છે એ કીધું છે. કોઈ લાયકાત નથી મારી, પણ એની ખૂબ કૃપા આપણા બધા ઉપર છે. તો આપણે આવી રીતે દર વર્ષે એક વખત ભેગા થઈએ છીએ, ખૂબ આનંદ છે. ફરીથી એટલું જ કહું કે અહીંયા બેસીને જે કાંઈ કરાવડાવશે આ એટલું જ બોલી શકીશ, બાકી કોઈ હેસિયત નથી. હવે આજે પહેલો દિવસ છે, તો બે એક શ્લોકની વાત કરું કે વિદ્વાનોના મુખેથી આ લુપ્ત થઈ ગયા છે. કોઈ વિદ્વાનો બોલતા નથી. પ્રદીપભાઈ જેવાને મદદ લેવી પડે કે આ શ્લોક મારે જોઈએ છીએ, તો મને આખો કેવી રીતે મળશે, અને હું એમની મદદ લઉં છું, જે છે એ કહું છું. તો નમઃ પરમહંસાય સ્વાદિત ચરણ કમલ ચિન્મકરંદાય ભક્ત જન્માનસ નિવાસાય શ્રી રામચંદ્રાય નમો નમઃ. નમઃ પરમહંસાય. આપ બધા પરમહંસો છો મારી દૃષ્ટિએ, અને મેં ઘણી વખત આપના બધાને કહેલું જ છે ઘણી વખત મેં આપ બધાને કીધેલું જ છે કે તમે બધા એ કક્ષાએ પહોંચી ગયા છો કે સંસારી સંતો થઈ ગયા છો. સંસારમાં રહીને જે કરી શકો છો એવા તમે લોકો સંત છો. તો આ શ્લોક શું કહે છે? નમઃ પરમહંસાય. તો આ બધા પરમહંસો છો. નમઃ પરમહંસાય. પછી કહે છે કે આસ્વાદિત, કે જેણે આ ઠાકુરના ચરણ કમળનો આસ્વાદ લીધેલો છે. નમઃ પરમહંસાય આસ્વાદિત ચરણ કમલ ચિન મકરંદાય. આ મકરંદ એટલે સુગંધનો પણ જેણે આસ્વાદ માણ્યો છે. ભક્તજનમાં નિવાસાય, અને બધા ભક્તોના હૃદયમાં જેનો વાસ છે. ભક્તજનમાનસ નિવાસાય શ્રી રામચંદ્રાય નમો નમઃ. એક શ્લોક. બીજો, ઘણાને પૂછ્યું છે, અને આપણા ગૂગલ સાહેબ તો અહીં બેઠા છે. હવે એને ગૂગલ માસ્ટર હું નથી કહેતી, ગૂગલ સાહેબ પોતે જ કહું છું. એટલે આ શેમાંથી છે એ મળતું નથી. હનુમાનજી મહારાજ, બિરાજો બાપા. હનુમાનજી મહારાજ રાવણની સભામાં પ્રસ્તુત થાય છે. કલંકેશ કવંતે કીસા કે બલ ઘાલે સિવન ખીસા આપણા સુંદરકાંડમાં આવે જ છે. તો આ વખતે હનુમાનજી મહારાજ પોતાનો પરિચય આપે છે કે હું કોણ છું. તો રામચરિતમાનસનો પરિચય છે
એ તો આપણા માટે માન્ય છે જ છે, પણ હવે આ પરિચય છે એ બહુ અતિ ઉત્તમ છે. હવે હનુમાનજી શું કહે છે? ઓમ જય. ઓમ એટલા માટે લગાડી દીધો, કોઈ પણ શ્લોક હોય ને એની આગળ ઓમ લગાડો ને તો એ મંત્ર બની જાય. ચોપાઈની સામે ઓમ લગાડવાથી પણ મંત્ર બને છે. તો ચોપાઈના મંત્રોની તો આપણે વાત કરીશું અહીંયા ઠાકુર બોલાવડાશે ત્યારે. તો હવે આ મંત્ર ને ઓમ લગાડ્યો છે. ઓમ જય ત્યત ભલો રામ લક્ષ્મણશ્ચ મહાબલી રાજા જયતિ સુગ્રીવ રાઘવેનાભિપાલિત દાસોહમ કૌશલેન્દ્રસ્ય રામસ્ય ક્લિષ્ટ કર્મણ હનુમાન શત્રુષણ્યા નામ નિહંતા મારુતાત્મજ. હું મારુત આત્મજ એટલે દીકરો, હું પવનનો દીકરો છું. હવે પહેલેથી શું કહે છે? ઠાકુરની ઓળખાણ આપવી હોય ને તો એ શબ્દો નથી. જેણે જેણે રામચરિતમાનસની શરણાગતિ લીધી છે એને ખબર જ છે કે ઠાકુર આપણા કોણ છે. કહે છે કે ઓમ જય, પછી કે જય અત્યત બલો, જય અતિ બલો, બે ભાઈ. અને બે ભાઈનું મહત્વ શું છે એ આપણે એક દિવસ કેવું છે, વિશ્વામિત્રએ કીધું ત્યાંથી ચીલો ચાલુ છે. તો ઓમ જય ત્યત બલો રામ લક્ષ્મણશ્ચ, બે અતિ બળવાન રામ અને લક્ષ્મણ. ઓમ જય ત્યત બલો રામ લક્ષ્મણશ્ચ મહાબલી રાજા જયતિ સુગ્રીવ. હવે બીજો, કારણ કે પોતાનો માલિક તો સુગ્રીવ છે અત્યારે. મહાબલી રાજા જયતિ સુગ્રીવ, એ સુગ્રીવનો પણ જય થાવ. જયતિ સુગ્રીવ રાઘવેના ભિપાલિત. આ સુગ્રીવ પણ રાઘવથી પાલન થયેલો માણસ છે, એનો આશરો એ જ છે. રાઘવેના ભિપાલિત દાસોહમ કૌશલેન્દ્રસ્ય. હું કોણ છું? તો કે કૌશલનો ધણી ઠાકુર, એનો હું દાસ છું. દાસોહમ કૌશલેન્દ્રસ્ય રામસ્ય ક્લિષ્ટ કર્મણ, કે જેના કોઈ કાર્ય કહેવાય એ પણ લીલા, જેની કોઈ પણ લીલા છે એ ક્લિષ્ટ છે, અમાપ છે, કહી શકાય એવી નથી. રામસ્ય ક્લિષ્ટ કર્મણ. અને હું હવે બોલું છું મારી જાત માટે કે હનુમાન શત્રુષણ્યા નામ નિહંતા. હું દુશ્મનોના, રાક્ષસોને, ટોળાને મારનારો હનુમાન શત્રુષણ્યા નામની હંતા અને મારુતાત્મજ. હું મારુતનો દીકરો છું. તો આ બહુ ગર્વની વાત છે. અને જૂના જમાનાના, આજથી 80-90 વર્ષ પહેલાંના આપણા દાદા કે એ બધાય, આપણે જેમ અત્યારે સંપુટ કરીએ છીએ, સંપુટની વ્યાખ્યાની ખબર છે કાંતિભાઈ મહેશભાઈને, કે આપણે ચોપાઈ જે લીધી હોય, મંગલ ભવના મંગલહારી દ્રવંશો દશરથ પાઠ કરાવીએ છીએ ને આપણે, તો આ ચોપાઈથી આપણે સંપુટ કરીએ છીએ ને. તો આપણા વડવાઓ તો આ મંત્રથી સંપુટ કરતા હતા. આ મંત્રથી સંપુટ થતી હતી રામાયણ. હવે એનું કેવડું ફળ હોય. વિચાર કરો કે આ 5 યુગ્મનો એક શ્લોક, એનાથી આ તો મંગલ ભવન મંગલહારી તો તરત નજીક જ છે, એનાથી આનાથી સંપુટ કરવી એટલે આ બીજી વાત છે. હવે ઠાકુરની લીલાને આ વર્ણન કરવા માટે
હરિ અનંત હરિ કથા અનંતા, કહી સુની બો વિધિ સબ સંતા. આ સીધી વાત છે ને. હરિ અનંત હરિ કથા અનંતા, કહી સુની બો વિધિ સબ સંતા. તો આજે ખાલી થોડીક વાત આપણે કરીએ રામાયણની જ, તો ઠાકુર તો અનંત છે જ છે, અને કથા પણ અનંત છે. એક વાત કે આટલી બધી રામાયણ લખાયું છે, અને જેટલા પ્રાંત છે એનું પ્રતિનિધિત્વ ધરાવે એવું એક એક રામાયણ છે. બધાને એ ખબર જ છે. કંબ રામાયણ છે, તમિલ રામાયણ છે. હવે આપણું ગુજરાતી રામાયણનું પ્રતિનિધિત્વ ધરાવનારું કયું રામાયણ છે? ગિરધરકૃત રામાયણ. હવે ગિરધરકૃત રામાયણ એ આપણું પ્રતિનિધિત્વ ધરાવે છે. પણ મને જેમ ડર લાગતો હોય છે ને તમારી સામે, કે ઠાકુરની લીલાના ગુણગાન ગાવામાં કંઈ ભૂલ નહીં કરું ને તો માફ કરજો. એવી જ રીતે ગિરધરદાસજીને બહુ ડર લાગતો હતો. મહમ્મદ પટેલ નામનો એક મુસલમાન, એ પગે ઘૂઘરા બાંધે, એક ખૂણામાં ગરી અને દિવસ દરમિયાન જેટલું લખાયું હોય રામાયણની કથા, એ બેઠા બેઠા ગિરધરદાસજી ગુણગાન કરે. આ મહમ્મદ પટેલ પગે ઘૂઘરા બાંધી અને સ્ટેજ ઉપર આવી રીતે એની લીલા બતાડે. તો આ ડર હતો કે આ ક્યાં સંસ્કૃત અને ક્યાં આ ગુજરાતી. આજે લોકો ગુજરાતી બોલવાનું ભૂલી ગયા છે. હો, ગુજરાતી લોકો બોલવાનું ભૂલી ગયા છે સાચું. એટલે પછી એને બહુ આમ ડર રહે છે. એટલે એક બાજુ બેસીને આ રોજ રોજનું લખ્યા કરે. હવે મારો કહેવાનો મતલબ તો આખો જુદો જ છે કે આવી રીતે ગિરધરકૃત રામાયણની રચના થઈ. પણ સાહેબ, આપ લોકો નહીં માની શકો કે અંદર જે સ્તુતિઓ છે ને, એના એક એક શબ્દો ગુજરાતી લખનારાઓને આવડતાય નથી. સ્પષ્ટ કહી દઉં છું કે ગુજરાતી લખનારા છે ને, એને એમ લાગે છે કે આ ગુજરાતી છે કે સંસ્કૃત છે. એવી એવી તો અંદર સ્તુતિઓ લખી છે. આ ગિરધરકૃત આપણે જ્યારે એની વાત આવશે ત્યારે એ પણ કરીશું. હવે આજે આપણે रामचरितमानस तो रामायण तो सबने लिखी, तुलसी जैसी मर्याद कहाँ. रामायण तो सबने लिखी, तुलसी जैसी मर्याद कहाँ. આમાં કોઈ અશ્લીલ વસ્તુ છે ક્યાંય? કહી શકો? બહુ અભ્યાસીઓ છો તમે લોકો, મહેન્દ્રભાઈ, કાંતિભાઈ, ખૂબ અભ્યાસ કરો છો સાહેબ. પણ કહી શકશો કે આટલું તુલસીદાસજીએ ખરાબ લખ્યું છે? આટલો પોર્શન નો બરાબર નથી. તો આ रामचरितमानस तो रामायण तो सबने लिखी, तुलसी जैसी मर्याद कहाँ. આ જન્મ છે ને તુલસીદાસજીનો, એ વાલ્મીકીજીનો જ છે. આપણે કહીએ જ છીએ ને કે વાલ્મીકી તુલસીભાઈઓ. તો તુલસીદાસજીનો એમ કહે છે એના માટે સુરતીય નરતીય નાગતીય, સુરતીય નરતીય નાગતીય
સબ ચાહત અસ હોય, સુરતીય નરતીય નાગતીય સબ ચાહત અસ હોય, ગોદ લીએ હુલસી ફિરે તુલસી સો સુત હોય. દેવતાઓની પત્નીઓ પણ ઈચ્છે છે, નરતીય આપણે પૃથ્વીવાળા અને પાતાળના નાગ લોકો, સુરતીય નરતીય નાગતીય સબ ચાહત અસ હોય, ગોદ લીએ હુલસી ફિરે તુલસી સો સુત હોય. આવો બીજી વાર થાય? નહીં થાય. હજારો તો થીસીસ લખાઈ ગઈ. આ થઈ શકે એમ છે બીજી વાર? પોતાનું લખેલું પોતે વાંચવું હોય તો રાખવું પડે પ્રમાણ. અને આને બધાયને મુખપાઠ છે. રામચરિતના અભ્યાસી માણસો ભરતભાઈ બધાયને મોઢે છે. આ કાંઈ સામાન્ય જાદુ છે? નથી. હવે બીજી વસ્તુ એ કહું કે જગતના એટલા બધા રામાયણ લખાઈ ગયા, પણ જગતનું પહેલું રામાયણ કયું? વાલ્મીકી રામાયણ. કયું રામાયણ? વાલ્મીકી રામાયણ જ છે. હા, હવે આપણે એ જ વાત કરીએ છીએ કે જ્યારે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બન્યા અને ઋષિઓ એને સ્નાન કરાવે છે અને એને કહે છે કે તમે તો શબ્દભેદી બની ગયા, તમે જે બોલો છો એ થઈ જાય છે. બરાબર ને? ઓલા ક્રૌંચ પક્ષીમાંનું એકનો વધ થઈ ગયો. આ બધાને વાતની ખબર જ છે. એટલે કે તમે જે બોલો છો એ થાય છે. તો તમે રામ 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 એક જ જો, છેલ્લે બીજા કોઈ ભગવાનનું નામ ના આવે. હો ભાઈ, આવે કાંતિભાઈ? આનું જ નામ હોય. રામ બોલો ભાઈ, રામને આને લઈ જાઓ આમ. એટલે પહેલેથી છેલ્લે સુધી જેનું નામ જ બોલવાનું છે તે આ છે. તો કહે છે કે તમે ભૂલમાં સ્મરણ કર્યું છે, તમને આવડતું પણ નહોતું. ને આપણે બધાએ જાણીએ જ છે કે રામ 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 બોલીએ તો એમાંથી મરા થઈ જ જાય. એવો એનો બિચારાનો વાંક નથી. આ તો લૂંટારો છે અને એ શબ્દવેદી બની ગયો. ત્યારે અંતરિક્ષમાંથી બ્રહ્મા અને નારદ બંને પ્રગટ થાય છે. અને આ ઋષિઓ સ્નાન કરાવતા હોય છે ત્યારે આમને કહે છે વાલ્મીકીજીને કે તમે શબ્દવેદી બની ગયા, પણ હવે તમારું કર્તવ્ય શું છે? ત્યારે નારદજી, બ્રહ્માની સાક્ષીએ નારદજી એને રામાયણમાં તમારે શું લખવું જોઈએ, રામાયણની કથામાં તમારે શું લખવું જોઈએ એનો ટૂંકો સાર બતાવ્યો. તો આ ટૂંકો સાર બતાવ્યો એ 100 શ્લોકમાં બતાવ્યો. તો જગતનું સૌથી પહેલું રામાયણ કયું? પ્રથમ 100 શ્લોકી રામાયણ. બરાબર છે? તો તમારે આનો આ ટૂંકો પરિચય આપી દીધો મેં, પણ તમારે હવે તમારી બુદ્ધિમત્તા પ્રમાણે તમારે એને વિસ્તૃત કરવાનો છે. તો આ પ્રથમ 100 શ્લોકી રામાયણ અવકાશમાં વિલીન થઈ ગયું. નારદજી
બ્રહ્મલોકમાં ગયા બ્રહ્માની સાક્ષીએ, અને એ જ્યારે ચર્ચા પૂરી થઈ તો આ 100 શ્લોકી રામાયણ એ જગતનું પ્રથમ રામાયણ છે. હવે બીજી વાત, પછીથી આપણે કહીએ છીએ કે ભાઈ વાલ્મીકી રામાયણ છે જ, તો હવે આપણે વાલ્મીકી રામાયણનો બીજો નંબર ગણવાનો નથી. પહેલું 100 શ્લોકી રામાયણ તો બરાબર, પણ બીજો નંબર એ વાલ્મીકી રામાયણનો ગણવાનો નથી. કેમ? કે ઠાકુરનું ચરિત્ર લખવું છે ને, અધૂરાપણું કેમ હશે એ કહું. કે ઠાકુરનું ચરિત્ર લખવું છે અને ઠાકુરની સાથે નિકટની સીતાજી જેટલી જ નિકટની વ્યક્તિ કોણ? હનુમાનજી. તો એને પણ આપના જેવા કોઈએ પ્રેરણા કરી કે તમે કંઈક કરો, તો એમ પણ કહેવાય છે કે હનુમાનજીએ પોતાના નખથી પથ્થરમાં કોતરી અને પહેલું જે રામાયણ લખ્યું, આ હનુમાનજીના લખેલા રામાયણનું નામ છે હનુમાન નાટક. એટલે આ પહેલું રામાયણ, બરાબર. આને પહેલો નંબર ગણવાનો આપણા પૃથ્વી ઉપરને. તો આ રામાયણ માટે ઠાકુરની સમયના કોણ હતા? તો કે છે વાલ્મીકીજી જ હતા ને, એની સાથે ઋષિઓમાં એની સાથે વાલ્મીકીજી હતા જ, એટલે એને પ્રમાણ માટે બોલાવે છે. અને આ પથ્થરો વ્યવસ્થિત શ્લોકમાં ગોઠવેલા છે. તમે આપણે બધા એમ કહીએ છીએ ને કે જ્ઞાનીનામ અગ્રગણ્યમ, તો આ સંસ્કૃતમાં શું કહેવાનું હોય? પૃથ્વી ઉપર બીજી વાર હોય? આપણે બધાય કહીએ છીએ. તો આ હનુમાન નાટક તૈયાર થઈ ગયું અને પ્રમાણભૂત કરવા માટે વાલ્મીકીજીને આમંત્રણ આપે છે. એટલે વિદ્વાનો કે કોઈ પણ ઘણા બધા એમ જ કહે છે કે વાલ્મીકીજીને એક મનમાં શું કહેવાય કે ઈર્ષા પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. આપણે તો એ ચર્ચામાં પડવું નથી. પણ વાલ્મીકીજીએ કીધું કે આ પથ્થરમાં સ્થગિત છે, તમે જ્યાં રાખ્યું છે ત્યાં જ રહેશે, અને અહીંયા આવશે એ જ વાંચી શકશે. બીજું ભયસ્થાન કયું? તો કે તમારી જાતિના વાંદરાઓ આને અપવિત્ર બનાવે બેઠા હોય તો આ પણ બીજી વસ્તુ છે, આ ખોટું છે. એટલે હનુમાનજી મહારાજ પૂછે છે કે પ્રભુ, આપ બ્રહ્મદેવ છો, તો આનો નિવેડો તમે લાવો, આનો આપણે શું કરી શકીએ? ત્યારે વાલ્મીકીજીએ જવાબ આપ્યો કે આને તો સમુદ્રમાં પધરાવી દેવાય. એટલે આ પ્રથમ હનુમાન નાટક, હનુમાનજીને ક્યાં વાર હતી? આખું સમુદ્રને તળિયે વયું ગયું. આ બીજું રામાયણ, બરાબર. તો પ્રથમ 100 શ્લોકી રામાયણ, પછી બીજું હનુમાન નાટક. આ બે જુઓ, બે તત્વમાં બે વિલીન થઈ ગયા. કહેવાનો મતલબ શું છે કે એક અવકાશમાં વિલીન થઈ ગયું, તો બીજું સમુદ્રમાં. તો બે તત્વોમાં બે રામાયણ તો વિલીન થઈ ગયા. હવે આની વાત તો ઘણી બધી મોટી જ છે, પણ હું એને શોર્ટમાં જ કહીશ કે ભોજ રાજાના સમયમાં ખબર પડી કોઈને કે ભાઈ સમુદ્રને તળિયે એક પથ્થરો બધા રામનાનજીએ ફેંકી દીધા છે, એ રામાયણ છે. એટલે કાલિદાસ ખૂબ વિદ્વાન હતા,
સંસ્કૃત તો બરાબર છે, બધી વાત સાચી જ છે. એટલે કાલિદાસના સમયમાં ભોજરાજે આ રામાયણનો એક 20મો સર્ગ બહાર લઈ આવ્યા. બરાબર, આ સર્ગ બહાર આવ્યો અને પછી કીધું કે જુઓ જી, આ છે, આને આધારે આગળ લખી શકાય. એટલે કાલિદાસજી કહે છે કે હા બરાબર છે, લખી શકાય. એટલે કાલિદાસે એના ઉપર શરૂ કર્યું લખવાનું. પણ હવે મેં અગાઉ જ કહી દીધું કે રામાયણ તો સબને લીખી, તુલસી જૈસી મર્યાદ કહાં. આ મર્યાદની વાત કરીએ છે કે કાલિદાસ તો શૃંગારી કવિ છે. એને એની કલમેથી એને જે ઈચ્છા થઈ એ લખ્યું. તો એવું બને છે એક પ્રસંગમાં કે સંધ્યાકાળે સીતાજી પોતાના શયનખંડમાં સૂર્યનો રથ અને ઘોડા બધું છે, તો એ ઘોડાને સીતાજી ચાબુક મારે, રથના ઘોડાને, કે હવે તમે યથાસ્થાને વિલીન થઈ જાઓ, અહીંયા અંધકાર કરી દો. અને આની અંદર એટલી બધી વસ્તુઓ ભરેલી છે. આનું નામ શું પાડ્યું? જો આધ્યાત્મ રામાયણ છે ને, એ કાલિદાસનું જે છે એ આપણા માટે નથી. એક વખત ભોજરાજાની કુંવરી સાહેબા અને કાલિદાસજી પ્રેમ ગોષ્ઠી કરતા હોય છે અને એકદમ ભોજરાજા ત્યાં આવી જાય છે. એટલે પૂછે છે કે અત્યારે તમે શેનો અભ્યાસ કરો છો? ત્યારે કાલિદાસે કીધું કે અધ્યાત્મ રામાયણનો. આ અધ્યાત્મ રામાયણ એ જાહેરમાં ન હોઈ શકે. એક દાખલો ખાલી આટલો જ આપ્યો, પણ બીજો દ્રષ્ટાંત આ કેવો છે એ જોવા જેવું છે. કે કેકઈ અંબા એક દિવસ સીતાજીના મહેલમાં જાય છે અને મા એની સાથે કહે છે કે ઓહો દીકરી, તે તો હદ 14 વર્ષ સુધી તું વનમાં રહી અને બહુ વેઠ્યું તે મારા વચનથી, પણ એ સ્પષ્ટતા આપણે નથી કરવી. કેમ કે કેકઈ અંબા છે ને એના જેવું કોઈ હોય જ નહીં. બીજી વાર હોય કેકઈ અંબાને ઠાકુર પગે લાગે છે ને, કેકઈ અંબા અમને બહુ ક્ષોભ થાય છે ત્યારે કહે છે ઠાકુર, માં તું કોણ છો તને ખબર છે? ભરત ભાવ સેવા લક્ષ્મણ કી, भरत भाव सेवा लक्ष्मण की, सत सीता का. 3 वस्तु थी ने, भरत भाव सेवा लक्ष्मण की, सत सीता का, पीठ पराक्रम पवन सुत केरो. ये उपकार मास के कई तेरो. अयोध्या में बैठो रह्यो होत ने तो आ 4 वस्तुनी मने खबर न पड़त. ઠાકુર પોતે કહે છે. એટલે આ ચરિત્ર છે ને એમાં કેકેય અંબાને ખબર જ છે આપણને કે એક વરદાન માગી લીધું ઠાકુરે કે
કે માં તાપમાં આટલી બધી વખત મારા માટે રહ્યા, કૌશલ્યા અંબા તો વયા ગયા મારી રાહ જોઈને, પણ હજી તમે મારા માટે તાપમાં ઊભા છો તો એક વરદાન માગી લો કે મારે જે લીલા કરવી છે એમાં તમારે સાથે રહેવાનું છે. હવે આ એ જ કારણથી કેકેયી અંબાને આ બધું ખેલ કરવો પડ્યો છે. અને એનાથી પણ વધારે આમાં દશરથ રાજા પણ સંમત છે. શું કહે છે કે ભાઈ દશરથ મહારાજાએ ઘોષણા કરી કે આવતીકાલે રામને રાજ્યાભિષેક છે. ત્યારે કેકેયી અંબા 18 કિલોમીટર દૂર પોતાના રાજમહેલ છોડીને મારતે ઘોડે અહીંયા આવ્યા અને દશરથ મહારાજાને કહે છે કે તમે આ શું કર્યું? તમે રામને રાજ્યાભિષેક આપો છો, કરો છો આવતીકાલે? ત્યારે કઈ મહારાજા કહે છે કે ભાઈ હા, પ્રજાજનો, પ્રધાનો, ગુરુદેવની સંમતિ બધું જ આમાં સામેલ છે, એટલે રામને આવતીકાલે રાજ્યાભિષેક છે. તો કે તમને ખબર છે રામને રાજા બનાવો તો રામ શું કહેવાશે? આ ધરતીનો ધણી કહેવાશે. રામને રાજા બનાવશો તો રામ આ ધરતીનો ધણી કહેવાશે. સીતા કોણ કહેવાય? તો કે એ ધરતીની દીકરી. તો આનો અર્થ શું થયો? ધરતીની દીકરી સીતાજી અને રામ ધરતીના ધણી. તો આનો અર્થ એવો થયો કે સાસુના ધણી કહેવાય રામ? ના કહેવાય. તો પછી તો કે તમારે તો જે આપણે વાત થઈ છે એમ જ ઠાકુરને પહેલાં સીતાજી કોની દીકરી છે એ સાબિત કરવા દ્યો. એ સાબિત થઈ જાય પછી એને ધરતીનો ધણી બનાવો. તો આનો અર્થ એવો થયો કે અહીંયા કેકેયી અંબાની સ્પષ્ટતા અને દશરથ મહારાજા. હવે દશરથ મહારાજાએ આ વખતે કબૂલ કરી લીધું કે તમારી વાત સાચી છે, છતાં એક લીલા છે, એક લીલા જ છે. આ દશરથ મહારાજાનો જે શોક અને દશરથનો શોક શું ને શું, આ બધી વસ્તુઓ કથામાં કહેવામાં આવશે જો ઠાકુર કહેવડાવશે તો. હવે આ બીજું એક બે રામાયણ આવી રીતે વિલીન થયા. ત્રીજું રામાયણ છે એ વાલ્મીકીજીના હાથે કેવી રીતે લખાણું એની સ્પષ્ટતા હવે, કારણ કે સીધી વાત એ જ છે એને સમકાલીન ગણવામાં આવ્યા છે. વાલ્મીકીજીને સમકાલીન ગણવામાં આવ્યા છે. બધા ઋષિમુનિઓને જેમ જેમ મુલાકાત થઈ છે, વન ઓફ ધેમ વાલ્મીકી. હવે આનો અર્થ એક જ છે કે જો ભાઈ મારે આપના સૌના પરિચય હોય તો એમાં જે જોયું હતું એ જ લખ્યું છે. વાલ્મીકી રામાયણ વિદ્વાનોના અલમારીમાં ચડી ગયું ઉપર, અભિરાય ઉપર. કેમ? એ સમકાલીન છે. એટલે એણે રાજા રામની કથા લખી નાખી, ઇતિહાસ લખ્યો, હિસ્ટ્રી લખી નાખ્યો.
રામચરિતમાનસ એનાથી જુદું. હવે કીધું તો ખરેખર એ જ છે. હનુમાનજી મહારાજને પ્રમાણ માટે બોલાવ્યા ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે અતિ વિદ્વતાનો આ સદગ્રંથ છે અને આમાં જે ડૂબકી મારશે એ કોઈ સામાન્ય નથી. પણ હવે આને જ સમજાવવા તમારે અવતાર લેવો પડે. આને આ તમારા જ સદગ્રંથને સમજાવવા માટે તમારે અવતાર લેવો પડે. માટે વાલ્મીકી તુલસીભાઈઓ. બીજી વાત, અને તુલસીદાસજીએ જે ખામી હતી એ બધી દૂર કેમ કરી? સૌથી પહેલામાં પહેલી વાત તો એ જ છે કે અખિલ બ્રહ્માંડનું સ્વરૂપ એટલે આપણો ઠાકુર. બ્રહ્મ નિરૂપણ. જો કૃષ્ણ કથામાં પણ આ ભૂલ ન કરવી હો કોઈ દિવસ. કેમ કે એ પણ બ્રહ્મ નિરૂપણ જ છે. વાર્તાથી કોઈ અંજાવાની જરૂર નથી. ઠાકુર કોણ છે? કૃષ્ણ ભગવાન કોણ છે? એ બ્રહ્મ સ્વરૂપ છે. બસ એની લીલા માણવી એ આપણા ભક્તોનું કામ છે અને એ જ આપણા ઉદ્ધારક છે. તો આ બીજી વસ્તુ કે બ્રહ્મ નિરૂપણ તુલસીદાસજીએ કરી દીધું અને માટે જ રામચરિતમાનસ આપણે બધાય જાણીએ જ છીએ કે આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, 15 દિવસ પછી. પણ સરકારને છૂટકો નથી રામચરિતમાનસને ભારતીય સદગ્રંથ જાહેર કરવાનો. છૂટકો જ નથી ને. કરવો જ પડશે. આવ્યું છે પેપરમાં માનસ રામાયણ એવું કરવાનું. હા હાલના પેપરમાં છે. હા છે. હા છે તે કટિંગ લેતો આવીશું. એટલે આ વસ્તુ શું છે કે ભાઈ બ્રહ્મ નિરૂપણ. જો આપણે પણ ઠાકુરનું સ્વરૂપ છે, કહીએ છીએ કે આવો રંગ હતો, આવા હાથ પગ હતા, આવી સુંદર આંખો હતી, પણ જો પરબ્રહ્મનો અવતાર માનીએ તો આખી આપણી વિચારસરણી બદલાઈ જાય છે. કેમ? આનું કારણ એટલું જ છે કે અખિલ બ્રહ્મ હરિ અનંત હરિકથા અનંતા કહી સુને સબ વિધિ સબ સંતા. તો આ હરિ અનંત હરિકથા અનંતા એનું કારણ આ એક જ છે કે ઠાકુર અનંત છે જ. આપણા ઠાકુર અનંત જ છે. એ જો બીજી ભૂલ ક્યારેય નહીં કરવી. પરબ્રહ્મ શ્રી રામ પુસ્તકમાં મને તો બીક નથી લાગી. મેં લખી નાખ્યું છે અને પ્રમાણ સાથે લખ્યું છે. પ્રમાણ જ આપ્યા છે બધાય. વ્યાપક બ્રહ્મ નિરંજન નિર્ગુણ નિર્વિગત વિનોદ સોજ પ્રેમ ભક્તિ બસ કૌશલ્યા કી ગોદ. આ શું કહે છે કાંતિભાઈ? વ્યાપક બ્રહ્મ નિરંજન નિર્ગુણ વિગત વિનોદ સો અજ પ્રેમ ભક્તિ બસ કૌશલ્યા કી ગોદ. દિખરાવા નિજ માત હી અદ્ભુત રૂપ અખંડ રોમ રોમ પતિ લાગે કોટી કોટી બ્રહ્માંડ. આ શું બતાવે છે? આ બ્રહ્મ નિરૂપણ જ છે ને. આમાં સ્પષ્ટતા જ છે સાવ. નિજ ઈચ્છા પ્રભુ અવતરહી સુરમય ગોદી લાગી સગુન ઉપાસક સંગત રહી મોત્સવ ત્યાગી. આપણી જ છે ને. જાંબુવાનજી અંગદને કહે છે આ શું બતાડે છે? આપણે જ છે. હવે વાલી બોલે છે
સોનયન ગોચર જાસુ ગુણિત નેતિ સુતી ગઈ ગાવહી જીતિ પવન મન ગો નિરસ કરી મુનિ ધ્યાન કબૂક પાવઈ મુઈ જાની અતિ અભિમાન બસ પ્રભુ કહે રાખું શરીર હી અસ કવન સઠ કાટી સુરતરુ બારી કરી બબૂર હી આ પણ બ્રહ્મ નિરૂપણ. અને બ્રહ્મ હવે આ પણ બ્રહ્મ સ્વરૂપ છે એ સાબિત કરશું આપણે. આ બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મમ ભોધિ સમુદ્ભવમ કલિમલ પ્રધંસનમ ચાવ્યેયમ શ્રીમદ શંભુ મુખેન્દુ સુંદર વરે સંશોભિતમ સર્વદા સંસારામય ભેષજમ સંસારામય ભેષજમ સુખકરમ શ્રી જાનકી જીવનમ ધન્યાસ્તે કૃતિન પિબંતી સતતમ શ્રી રામ નામ અમૃતમ. આ શું છે? આ બ્રહ્મ નિરૂપણનું જ છે. તો અગત્યની વસ્તુ એ છે કે રામચરિત માનસ છે ને એ પરમ બ્રહ્મ શ્રી ઠાકુરનું જ એક સ્વરૂપ છે. કેમ કે બ્રહ્મ નિરૂપણ છે માટે. મને પ્રતિભાએ એક સૂચના કરી હતી, મને બહુ ગમતું હતું, પણ મને ખબર નથી કે અહીં બેઠા પછી મારે શું કહેવું જોઈએ. બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. તો સૌથી પહેલું મંગલાચરણ. 7 કાંડનું પહેલા સાતેય મંગલાચરણ, પછી અંદર સ્તુતિઓ. હવે મને ઈચ્છા તો થઈ જ જાય છે, કારણ કે મને ખબર જ છે કે આ મારી સામે બધાય પોતે પોતાની રીતે થીસીસ લખે છે એવા બેઠા છે. એટલે મને આવડશે એવું કહીશ કે આ સમૃદ્ધિ શું છે. બહુ ચમત્કારની વાત એ છે પ્રદીપભાઈ કે માનસ છે ને એ ગુરુ નથી, સદગુરુ નથી, પરમ સદગુરુ છે. આ આપણો ગુરુ નથી, સદગુરુ નથી, પરમ સદગુરુ છે. કેમ? આના જવાબ આમાં જ છે. હો, ક્યાંય જવું નથી, ક્યાંય બહાર ગોતવા જવાની જરૂર જ નથી. આમાં છે એ સર્વસ્વ છે, સર્વત્ર છે. આમાં નથી, બીજે ક્યાંય નથી. જેને આ ધન્યાસ્તે કૃતિનો પેબંતી સતતમ શ્રી રામ નામ અમૃતમ, આનો અર્થ જ એ છે કે આ અમૃતનું પાન જેને કર્યું છે એને જ ખબર છે કે આમાં નથી, બીજે ક્યાંય નથી. આમાં છે એ સર્વત્ર સર્વસ્ત્ર છે. હવે ગુરુ સદગુરુની વાત કરું તો એટલું જ કહી શકીશ કે આપણા સદગુરુદેવનું નિવાસ સ્થાન આપણે બધા જાણીએ છીએ કે ગોંડલમાં બિરાજતા હતા રણછોડદાસજી મહારાજ પણ, અને હરિચરણદાસજી મહારાજ પણ ત્યાં જ બિરાજતા હતા. પછી ક્યારેક બોમ્બે હોય, ક્યારેક ચિત્રકૂટમાં બિરાજતા હોય. તો આપણે શું કરીએ? સાધન કરીને કોઈક દિવસ સાહેબ જેવાને કંઈક ગાડીમાં બેસાડજો ને પ્રદીપભાઈને કહે કે લિફ્ટ આપજો બાપા, આમ કરીને આપણે જવું પડે. તો આ પૂછવા અહીંયા જવાની જ, એના સ્થળે જવાની જરૂર નથી. તમે અમેરિકા જાઓ તો આને લઈ જાઓ ભેગા. પરબ્રહ્મ ભેગા. હે? પરબ્રહ્મ ભેગા. પરબ્રહ્મ, અરે ગુરુ સદગુરુ પરમ સદગુરુ જે કહ્યું તે આપણા ભેગા જ છે.
કારણ કે એ જ શીખવે છે બધું, એના બહાર ક્યાંય જવું નથી. તો સીધી સરળ વાત એટલી જ છે કે હવે ગુરુદેવના ફોટાની સામે કે ઠાકુરના ફોટાની સામે હૃદયમાં પ્રશ્નો હોય કે કાંઈ પણ હોય, આપણે તો ભિખારી જ છીએ. આપણે તો રોજ ભીખ જ માગવી જ સવારથી. આ ફલાણી જગ્યાએ ગયા છીએ, કોઈક ગાડીવાળા આપણને બેસાડી દે તો સરું આપેલી જ ભીખ. એટલે આપણે તો ભિખારી જ છીએ, ભીખ માગીએ જ છીએ ને. તો મેં તો નક્કી કરી નાખ્યું કે હવે ભીખ માગવી હોય ને તો આની પાસે, બીજે ક્યાંય જવાની જરૂર નથી. ભીખે આની પાસે જ માગી લેવી, કેમ કે એ ભેગો ને ભેગો છે. તો તુલસીદાસજી ભીખ માગે જ છે. તુલસીદાસજીએ બહુ ભીખ માગી. તું દયાળ દીન હો, તું દાની હો ભિખારી. તું દયાળ દીન હો, તું દાની હો ભિખારી, હો પ્રસિદ્ધ પાતકી. જાહેર થયેલો પાપી માણસ છું. હો પ્રસિદ્ધ પાતકી, તું પાપ પુંજ હારી. તું ઢગલાબંધ પાપ હોય ને એને દૂર કરી દે છે. નાથ તું અનાથ કો. હે બાપ, જે કોઈ અનાથ છે ને એનો નાથ તું જ છો. નાથ તું અનાથ કો, અનાથ કોણ મોસો. જો તું અનાથ ગોતતો હો, નાથ તું અનાથ કો, અનાથ કોણ મોસો. પછી એમ કહે છે કે જેને બહુ પીડા હોય એવો તારે ગોતવા જાઓ છે ને. નાથ તું અનાથ કો, અનાથ કોણ મોસો. મો સમાન આરત નહીં. જો તું ગરીબડો ને દુખી ગણતો તો મારા જેવું કોઈ નથી. મો સમાન આરત નહીં, તું આરતી હર. તારા જેવો બીજો કોઈ પીડા હરનારો જોયો નથી. નાથ તું અનાથ કો, અનાથ કોણ મોસો. મો સમાન આરત નહીં, આરતી હરતોસો. બ્રહ્મ નિરૂપણ તો તુલસીદાસજીને 1 મિનિટે કરવું છે, પણ એને ડર લાગ્યો છે. લાગે જ ને, અહીં બોલવું હોય મને ખબર છે અહીં કોઈ મને મારશે નહીં એટલે હું બોલી નાખું છું. બ્રહ્મ તો તું તો બ્રહ્મ છો. બ્રહ્મ તો હું જીવ, હું જીવ છું. બ્રહ્મ તો હો જીવ. આ ઠાકુર છે ને એને આપ્યો છે. તું ઠાકુર, હું ચેરો. ઠાકુરને રામ કેવું એના કરતા ઠાકુર કયો. બ્રહ્મ તો હો જીવ, તું ઠાકુર હું ચેરો. तात मात गुरु सखा, તું સબ વિધિ હિત મેરો. આ બધા ભેગા થઈને જેટલું કરે એ બધું તું કરે જ છે. બ્રહ્મ તો હો જીવ, તું ઠાકુર હું ચેરો. तात मात गुरु सखा, તું સબ વિધિ હિત મેરો. તોહી મોહી નાતે અનેક. તારે મારે તો ઘણા સંબંધ તો છે, હું તો કહું છું પણ તને ગમે. તોહી મોહી નાતે અનેક, માનીએ જો ભાવે, તને જી ઠીક લાગે એ સ્વીકારજે. તોહી મોહી નાતે અનેક, માનીએ જો ભાવે,
જ્યો ત્યો તુલસી કૃપાલુ ચરણ શરણ પાવે. ગમે તે રીતે તું મને શરણાગતિ આપ, બસ તને જે સંબંધથી સ્વીકારવો હોય. આ ભક્તિ સાચી વાત એ છે કે આપણે મસ્કરી કરીએ કે જે કરીએ તે, પણ આ ભક્તિ મહાદેવ સિવાય કોઈ કરી શક્યું નથી. અને એટલે જ તુલસીદાસજીને લખવું પડ્યું કે રચી મહેશની જ માનસ રાખા, પાઈ સુસમય શિવાસન બાખા. 87 એમ કે છે. હવે આ ગણિત તો જો ભાઈ માફ કરજો, મને નથી આવડતું ગણિત, એટલે આમાં જે છે એવું બોલી નાખું છું. 87,000 વર્ષ સુધી મહાદેવ સમાધિમાં રહ્યા, અને એટલા માટે કીધું કે રચી મહેશની જ માનસ રાખા. એ વખતે એ સમાધિ અવસ્થામાં રામચરિત માનસની રચના થઈ ગઈ. રચી મહેશની જ માનસ રાખા, પાઈશું સમય શિવાસન રાખા. પછી જ્યારે સમય આવ્યો ત્યારે પાર્વતીજીને આ કથા કીધી. હવે કહેવાનો મતલબ એ છે કે 87,000 વર્ષ સુધી જો સમાધિમાં મહાદેવ રહીએ તો ઘર સંસાર કેટલો ઘટાડો થઈ જાય. પાર્વતી જેવી માન પત્ની ના હોય તો રોજ કાર્તિક સ્વામીને ગણપતિજીને સ્કૂલે મૂકવા જવા, ટ્યુશનમાં મૂકવા જવા, રસોઈ કરીને ખવડાવવી, આ બધું કોણ કરે? આ તો બેસી ગયા છે અત્યારના સંજોગો પ્રમાણે કે આ બધું કર્યું કોણે? તો કે પાર્વતીજીએ. કેમ કે જો પ્રમાણ વગર નહીં બોલું કાંઈ હો. શ્લોક જ કહે છે કે સ્વયં પંચમુખી, પ્રથમ પુત્ર ષડમુખ, દ્વિતીય ગજાનન. હવે પાર્વતીજીની શક્તિઓની વાત કરું છું કે સ્વયં પંચાનન. મહાદેવને કેટલા મુખ? 5, અને કાર્તિક સ્વામીને 6, અને બીજા દીકરાને હાથીનું મસ્તક એટલે ગજાનન. હવે 5 મુખ, 6 મુખ અને ગજાનન, આ ત્રણેયને ખવડાવવા માટે જો અન્નપૂર્ણા જેવી પાર્વતીજી ના હોય ને તો આ કેવી રીતે? આને ધરાવે કોણ? 6 મોઢે ખાય, 5 મોઢે ખાય અને હાથીના મુખથી ખાય, તો અહીંયા માં અન્નપૂર્ણા ના હોય તો આને કોણ ખવડાવે? છે શ્લોક છે એટલે કહું છું સ્વયં પંચાનન. હવે તો આપણા જે કથાકાર છે એ આ છે કે જેણે 87,000 વર્ષ સુધી સમાધિ લાગી ગઈ, અને જાગ્યા પછીથી હૃદયમાં જે રચના થઈ ગઈ હતી એ રચી મહેશની જ માનસ રાખા, પાઈશું સમય શિવાસન ભાખા. મને માફ કરજો, મને જે કાંઈ જે વખતે બોલવાનું લાગતું હોય છે એ બોલી નાખું છું. આવતીકાલે રામાયણનું માળખું, સ્ટ્રક્ચર શું છે, રામચરિત માનસનું સ્ટ્રક્ચર શું છે, એની થોડીક વાતો કરીશું. અને આજના માટે બધાને
ખૂબ ખૂબ હૃદયપૂર્વકના જય સિયારામ, પ્રણામ. અત્યારે લઈ લો પ્રદીપભાઈ. હા ભેગું કોણ આવશે? હાલ.